કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયથી ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય જોડાશે। ખંભાતના અખાત પર ભારતનો સૌથી લાંબો પુલ બનાવવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો ભવ્ય દરિયાઈ પુલ બનાવવામાં આવશે। આ બ્રિજ માત્ર એન્જિનિયર કૌશલનો નમૂનો નહીં હોય, પરંતુ તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી એક મજબૂત કડી સાબિત થશે। વર્ષોથી લોકો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે। આ બ્રિજ બની ગયા બાદ સૌથી મોટો ફાયદો મુસાફરો અને વાહન ચાલકોને સમયની બચતમાં થશે। હાલમાં ભાવનગરથી ભરૂચ જવા માટે રોડ માર્ગ લાંબો ફેરો કરવો પડે છે, જેમાં અંદાજે 7 થી 8 કલાક જેટલો લાંબો સમય વેડફાય છે, પરંતુ આ નવો દરિયાઈ બ્રિજ બનાવવાથી ભાવનગરથી ભરૂચની મુસાફરીનો સમય 7 થી 8 કલાક ઘટીને માત્ર 45 મિનિટો થઈ જશે। હા, બ્રિજ બની ગયા બાદ ભાવનગરથી ભરૂચનું અંતર માત્ર 45 મિનિટમાં જ કાપી શકાશે, જેનાથી કરોડો રૂપિયાની ઈંધણનો પણ બચત થશે। ભરૂચ 45 મિનિટમાં, એટલે કે હવે દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં ભાવનગર છે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બનશે। આ માર્ગ બનવાથી ખરેખર તો આપણા દેશની જીડીપીમાં પણ ઘણો બધો ફેર પડી જશે। આપણા પ્રધાનમંત્રીએ જે મિશન લીધું હતું કે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવી છે, તેમાં પણ આનું બહુ મોટું યોગદાન આવશે અને આવનારા દિવસોની અંદર આપણને ચોક્કસ લાગે છે કે સમય અને ઈંધણની બચતથી ભારત છે વૈશ્વિક કક્ષાએ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સીમાં ચોક્કસ ઊભું રહેશે। આ 30 કિલોમીટરનો લાંબો દરિયાઈ બ્રિજ બનાવવાથી ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને પર્યટનને ખૂબ જ મોટો વેગ મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લાખો લોકોને વર્ષોથી ટ્રાફિક અને લાંબા અંતરની મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે। ઉદ્યોગો માટે માલસામાનની હેરફેર ઝડપી બનશે, જેથી પ્રોડક્ટિવિટી વધશે। આ ઉપરાંત દરિયાઈ પ્રવાસને પણ આનાથી ભારે પ્રોત્સાહન મળશે, જેને કારણે સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે। આ પ્રોજેક્ટ માત્ર 2 શહેરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનું કનેક્ટિવિટી નેટવર્ક ઘણું મોટું છે। આ નવી કનેક્ટિવિટી જામનગર, ભાવનગર, ભરૂચ હાઈ સ્પીડ કોરિડોરનો મુખ્ય ભાગ બનશે। આ હાઈ સ્પીડ કોરિડોરને કાર્યરત થશે આ હાઈ સ્પીડ કોરિડોરને કાર્યરત થતાં જ સમગ્ર ગુજરાતના આર્થિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે। કેન્દ્ર સરકારની આ યોજના આવનારા સમયમાં ભારતની પ્રગતિનું મોડલ બનવા જઈ રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।